હેલો ફ્રેન્ડ્સ, તો બપોરના વાગી ગયા છે 3 અને સાસુ વહુ અમે બેસી ગયા છીએ ચીકુ ફોલવા માટે. જવાડા અમે વાડીએથી ચીકુ ઉતાર્યા હતા અને પકાવી નાખ્યા હતા. હવે પાકી ગયા છે તો એટલા માટે ફોલી છીએ અને સુકવણી કરી છે. તો હવે આપણે બે સાસુ વહુ જો ચીકુ ફોલવા માટે બેસી ગયા છે. પછી કેવી રીતે સુકવણીને કરવાની છે એ બધું હું તમને બતાવતી રહીશ ફોનમાં. વિડિયાની અંદર હું તમને બતાડીશ કે કેવી રીતે ચીકુની સુકવણીને થાય. કારણ કે પછી ઓફ સીઝનમાં ચીકુનો જ્યુસ કરવા માટે કે કોઈ પણ આપણા મહેમાન કે આવે તો એને દેવા માટે થાય, એટલા માટે આપણે થોડીક સુકવણી બનાવી નાખી. હમણાં તડકો બહુ બધો છે એટલા માટે. હે ને મમ્મી? શું કહેશો તમે બધા આપણા સબસ્ક્રાઇબર ને મમ્મી? કેમ હોય કોઈને પણ ચીકુ જોતા હોય આવજો મારા વાડીથી લેવા માટે. બધાને આમંત્રણ લઈને ફ્રીમાં દેશું ચીકુ ઉતારવા માટે. ઉતારવા તમને પડશે, દેશું ખરા પણ ઉતારવા તમને પડશે ઝાડ ઉપરથી. ઈ શરત છે અમારી, કારણ કે ઊંચા બહુ હોય ને એટલા માટે. જેને ખપે ઈ પોતે ઉતારીને લઈએ આમાં વાડીથી. મેં ઢગલો કર્યો છે એવડો મોટો, આખું ટબ ભરીને ઉતાર્યા બહુ બધો. ને આપણે દિવ્યા હવે ખાવા માટે જ બેઠો હે ચીકુ. મને દો ચીકુ આમાં દિવ્યાને બહુ ભાઈ. હા ઉભો રે. કોક એવું આવે ને હાલું તો ડંગો. અત્યારે ઘરમાં શૈલેષભાઈ પપ્પાને સુઈ ગયા, પણ અમારા સાસુ વહુનો બે ધંધો ખોલેલો જ હોય. કાંઈક ને કાંઈક એક બે દી સુઈને વળી પછી બીજું કાંઈક નવું ખોલી. બપોરમાં હુઈ નહીં, કાંઈક ને કાંઈક ખોલી ધંધા બે આવો ભેગા થઈને. તું શું ખોલેલો દીવા ધંધા? ને અમારા દિવ્યા બપોરના ઊંઘ જ ના આવે. મારી કુટીને ઉડાવી તોય ઊંઘ નથી આવતી. હે ને દિવ્યા તને? તો બધાને શું કહીશ આપણા સબસ્ક્રાઇબર ને? થેન્ક યુ ના કહેવાય, એમ કહેવાય આવજો વાડી ચીકુ ઉતારવા. જો હવે દિવ્ય હું તો આમંત્રણ આપું છું, પણ આમાં દિવ્ય અને મારા સાસુ પણ આમંત્રણ આપે છે કે ચીકુ ઉતારવા માટે આવજો. જઈને જોઈએ અને 1-2 દિવસમાં આવજો ઉતારવા માટે, પછી નહીં મળે. બહુ બધો ચીકુ થયો. ચીકુ પણ અમારા વાડી ઓર્ગેનિક ચીકુ છે. ચીકુમાં પણ અમે દવા બવા કાંઈ નાખતા નથી, એટલા માટે. તો ચાલો આપણે ફટોફટ ચીકુ છોલી લઈ. હજી તો અમે એટલાક જ ચીકુ છોલ્યા છે, 2 જણા ભેગા થઈને હમણાં જ બેઠા છીએ એટલા માટે. તો આ બધા આપણે 2-3 કલાકમાં ખોલી લેવાના 2 જણાને થઈને, આખું ટબ ભરેલું હોય. હવે આ ચીકુ ફોલી નાખ્યા છે ને હવે આપણે ચીકુમાંથી બીજ કાઢવાના છે. તો હવે કટિંગ કરતા આવશું અને બી કાઢતા આવશું. તો મારા મમ્મી જો આવી રીતે જો મારા મમ્મી ઝીણા પીસ કરતા આવે છે અને કટિંગ કરતું આવવાનું છે. તો બંને જણા આવી રીતે કટિંગ કરતા આવશું, નાના ટુકડા. હે ને મમ્મી? લાંબા કરવાના. ભલે હાલો આવી રીતે લાંબા પીસ કરતા આવશું આપણે અને કાઢતા આવશું. સુકાવામાં સરસ થાય એટલા માટે.
કરવાના હે ને. તો આપણે છે ને કે આમ લાંબા લાંબા કટ જ્યાદા કરી એવું છે આમ વેસે ને હા આમ તો આપણે એકદમ મીડિયમ સાઈઝ રાખવાની છે, નથી જાડા રાખવાના અને નથી પાતળા રાખવાના, એવી સાઈઝમાં આપણે કટ કરી લેવાના છે. તો આપણે બેસી ગયા છીએ કટ કરવા માટે. તો હાલો બધા કટ કરવા આવો. તો ચાલો બધા આવો અમારી વાડીએ ચીકુ લેવા માટે. You're the night sky trying to make me see your stars, but the dark gets lonely. Now I see violet, I can feel silence, and the dark's all that I see. When your stars have burnt out and your heart makes no sound, I'll find violet in your eyes. You'll always be my night sky. કટિંગ કરતા હતા એ આપણે મસ્ત મજાનો એક ત્રાસ ભરી અને ચીકુ કટિંગ કરી લીધા છે. અવડા બધા ચીકુ કટિંગ કરી લીધા. કેટલા મળે 7-8 કિલો હતા ને, 7-8 કિલો ચીકુ છોલી અને કટિંગ કરી અને બિયા કાઢી અને રેડી કરી નાખ્યા છે. અને હવે અમે જાય છીએ સુકવવા માટે ધાડી ઉપર. તો અમે ધાડી ઉપર કેવી રીતે સુકાવી છે એ પણ હું તમને બતાડીશ. તો ચાલો જઈએ ધાડી ઉપર. મમ્મી અને દિવ્યા ચીકુ કટિંગ કરી અને આવી ગયા છે ધાડી ઉપર સુકાવવા માટે. તો કેવી રીતે સૂકવી છે એ તમને બતાવું. જો આયરા ન્યાકને ચીકુ સુકવવાનું કામ ચાલુ છે. દિવ્યા તું શું કામ કરે રો? ચીકુ સુકવવાનું કામ. જવાને અમે 3 જણા ભેગા થઈ અને ચીકુ સુકવવાનું કામ કરી રહો. થોડોક સૂકવી લીધો, થોડોક બાકી છે. આરે થોડોક બાકી છે સુકવવાના. તાયરામાં ત્રાસમાં પડ્યા છે થોડોક. બીજા જો આયરા સુકવેરા. તમને આજનો વિડીયો અમારો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જે લોકો અમારા યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય સૌથી પહેલાં તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે, અમારા વિડીયાને લાઈક કરે. જોઈએ કે અમારા આલા વિડીયામાં કેટલા બધા લાઈક આવેલા. આપણે જોઈએ છે 60 મિનિમમ 60 લાઈક કરવાના છે. તો જોઉં છું કે કેટલા લાઈક આવે છે આલા વિડીયામાં. બાય બાય.